હવે જોશું સમાચાર વિસ્તારથી। રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આથી રાજકીય માહોલ પણ ગરમાયો છે। જો કે અત્યાર સુધી આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત જ માંગતા હોવાની અપીલ કરતા જોવા મળ્યા હશે, પરંતુ રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા આ છે ઉમેશ પટેલ, જેઓ પોતાને મત આપવા લોકોને અપીલ તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ચૂંટણી લડવા માટે ફાળાઓ પણ માંગી રહ્યા છે। ઉમેશ પટેલ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાના ફાળો પણ માંગી રહ્યા છે અને લોકો પણ હોશે હોશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો, ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજની સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા છે અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા છે। જો કે વર્ષ 2019માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર, પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે અને મતદારો પાસે જઈ અને ન માત્ર મત માંગે છે, પરંતુ મત માંગવાની સાથે તેઓ મતદારોની ચરણ સ્પર્શ કરીને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે। ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે। 2019ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ માત્ર 1,37,000નું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20,000થી વધુ મતો મળ્યા હતા। આથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા। જો કે આ વખતે તેઓએ ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે, તમે જોયું છે। લોકો ઉત્સાહિત છે। લોકોને મારાથી બહુ ઘણી બધી અપેક્ષાઓ છે, આશાઓ જાગી છે કે ભાઈ આ દમણ દીવમાં જે અરાજકતાનો માહોલ છે, તાનાશાહ દ્વારા શાસન ચાલે છે, લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટી રહ્યા છે। દમણમાં એક એવો કોઈ માણસ નથી જે આ પ્રશાસનથી ખુશ હોય। આજે નાનાથી નાનો ધંધાદારી હોય કે મોટામાં મોટો બિઝનેસમેન, લોકો ત્રાહિમામ છે। આખા પ્રદેશમાં ડરાવનો માહોલ છે। એવામાં લોકોને મારામાં આશાની કિરણ દેખાઈ રહી છે, તો લોકો મને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ગુલ્લક મારા હાથમાં, એનાથી હું લોકો પાસેથી ચંદો માંગી લઈ રહ્યો છું। દમણ દીવમાં એક પ્રથા ચાલી હતી કે ભાઈ નોટ ફોર વોટો ખરીદાય છે અને જ્યારે લોકોને સમસ્યા થાય અને લોકો નેતા પાસે જાય ત્યારે નેતા હંમેશા એક જ વાત કહી કે અમે તો તમને પૈસા આપ્યા હતા વોટના, તમને ખાવા પીવાનું આપ્યું હતું અને તમારા વોટ વેચાતા લીધા હતા। હું આ માટે અલગ એક પ્રથા ચાલુ કરી છે અને લોકો પાસેથી, મતદારો પાસેથી ચુનાવી ચંદો માંગીને ચૂંટણી લડી રહ્યો છું। એમનો ઋણી બની રહ્યો છું, કરજદાર બની રહ્યો છું। એકલા ચલો રે એકલા ચલોના સૂત્ર સાથે ઉમેશ પટેલ સવારથી ચૂંટણી પ્રચારમાં નીકળે છે। હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઘરથી નીકળી ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે જઈ અને આશીર્વાદ માંગે છે અને ત્યારબાદ પોતાના માટે મત માંગે છે અને મતની સાથે ચૂંટણી લડવા મતદારો પાસે ફંડ પણ માંગે છે। મતદારો પણ હોશે હોશે ઉમેશ પટેલને ચૂંટણી લડવાનું ફંડ પણ આપી આશીર્વાદ આપી રહ્યા છે। આમ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રાજકીય પાર્ટીઓની ચૂંટણી પ્રચારના ઝાકમઝોળ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને એકલા હાથે પ્રચાર ચર્ચાનું કેન્દ્ર બને છે। એકલા ચૂંટણી પ્રચાર માટે નીકળી જતા હોવાથી ક્યારેક તેમનો પરિવાર અને તેમની પુત્રી પણ તેમની હિંમત બની અને પ્રચારમાં સાથે જોડાય છે અને રાજકીય પાર્ટીઓની તાકાતની સામે એકલા હાથે લડી રહેલા ઉમેશ પટેલને તેનો પરિવાર પણ સહકાર આપી રહ્યો છે અને તેમના પ્રત્યે ગર્વ મહેસૂસ કરી રહ્યો છે। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવતા વહીવટી તંત્ર પણ સજ્જ બનવા પામી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા આગામી 2024 સામાન્ય ચૂંટણી અંતર્ગત બૂથ નિરીક્ષણ કરતા દેખાયા હતા। લોકસભા સામાન્ય ચૂંટણીને લઈ જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રએ વિવિધ પગલાં હાથ ધર્યા છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દિવસે તારીખ 10ને બુધવાર જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા બૂથ વિઝિટ કરવામાં આવી હતી। આવતી 7 મેના રોજ જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થવાનું છે, તેને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ લોકસભાની ચૂંટણીને લઈ નિષ્પક્ષ મતદાન થાય તે માટે જરૂરી કાયદાનું પાલન કરવામાં આવે
તે અંગે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. બૂથ મુલાકાત ડીવાયએસપી હિતેશ ધાંધલિયા વગેરે જોડાયા હતા. લોકસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં બધા ઉમેદવારોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે. ત્યારે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર યોજાયો હતો. લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં થઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને લોકોને પોતાની તરફ આકર્ષવા માટે બંને ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો. ગુલસુંદરા ગામે પણ તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે હું મોડાસા વિસ્તારથી પ્રચાર શરૂ કરવા જઈ રહી છું અને બધા કાર્યકરોનો ઉત્સાહ જોઈ મને ખૂબ આનંદ આવે છે. મારા ભાજપ પાર્ટીના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો કામમાં લાગી ગયા છે અને મને વિશ્વાસ છે કે મારી જીત નિશ્ચિત છે. તે સાથે જણાવી દઈએ કે શોભનાબેન બારૈયા આગામી 16 એપ્રિલે ઉમેદવારીનું ફોર્મ ભરશે. એમના પ્રચાર કાર્યક્રમમાં ભીખુસિંહ પરમાર સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે સાથે તેમણે 30થી વધુ કોંગ્રેસી કાર્યકરોને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આજે હું સાબરકાંઠા લોકસભાની ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું. મોડાસા વિધાનસભાના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે. મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે. હું ભારી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે. આપણે ઉમેદવારી પત્ર આપ ક્યારે ભરશો? ઉમેદવારી પત્ર હું 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી. સુરત શહેરમાં છાસવારે રોકટોક વગર ચાલતા ડમ્પરો અનેક અકસ્માતો સર્જાયો છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે શહેરમાં નો એન્ટ્રી હોવા છતાં ચાલી રહ્યા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે. થોડા સમય પહેલા ભારે વાહનોની નો એન્ટ્રી સમયમાં બેફામ રીતે વાહનો હંકારતા નજરે ચડ્યા હતા. સુરત ખાતે આવેલા ભેસ્તાન વિસ્તારના રહીશો રાત દિવસ બેફામ ચાલતા ડમ્પરોથી ત્રાહીમામ પોકારી ઉઠવા પામ્યા છે. બે રોકટોક આવા મોટા વાહનો ચાલતા રહ્યા હોય તેમ છતાં કોઈ પ્રકારે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોય જે આશ્ચર્ય પામવા જેવી વિષય બનવા પામ્યો છે. આવી જ પ્રકારની હરકત ભેસ્તાન વિસ્તારમાં બનવા પામી છે, જ્યાં શહેરભરમાં સવારે 9 વાગ્યા બાદ ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ભેસ્તાન વિસ્તારમાં ડમ્પર ચાલકો સવારથી સાંજ સુધી બેફામ રીતે ચાલી રહ્યા હોય, જેથી મોટી માત્રામાં ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ભારે ટ્રાફિકની હાલાકીનો ભોગ બનવાની વારો પણ આવ્યો છે. કેટલીક વખત આવા ડમ્પરો દ્વારા અકસ્માત પણ સર્જાવવામાં આવ્યા હોય. સ્થાનિકો દ્વારા પોલીસ વિભાગને પણ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રહી, જેથી આખરે સ્થાનિકો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. જો આવા ટ્રકો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પણ ઉઠવામાં પામ્યો છે. સુરત શહેરમાં છાસવાળા ડમ્પરો હેવી ગાડીઓ દ્વારા અવારનવાર અકસ્માતો બની રહ્યા છે. જ્યારે આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ ભેસ્તાન ખાતે આવી છે, તો ભેસ્તાનમાં એક સ્થાનિક છે, આવો સાંભળીએ આપણે એમની શું રજૂઆત છે. જી, આપનું નામ? ધર્મેશ પારેખ, સ્થાનિક આગેવાન. શું સમસ્યા છે અહીંયા રોજબરોજ બેફામ ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં ગાડી હંકારે છે અને નો એન્ટ્રીના ટાઈમ પર આટલા બધા ડમ્પર ચાલકો વાહન ચલાવતા હોય ને અહીંયા અમારા વિસ્તારમાં એક મોટું ગાર્ડન છે, ત્યાં પણ નાના બાળકોની અવર જવર વધારે હોય છે. તો આજે નહીં તો અકસ્માત થાય તો એ જવાબદાર કોણ રહેશે? રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. આપે કોને રજૂઆત કરી છે? મેં મૌખિક રજૂઆત કરી છે. હવે તમે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા માધ્યમથી તમને મેં સંપર્ક કરું છું, તો મારી સલાહ પણ એ જ છે કે આવા ડમ્પર ચાલકો સામે કાયદાકીય પગલાં લે અને ખાસ કરીને તો નો એન્ટ્રીમાં ચલાવવાવાળા પર કાયદાકીય પગલાં લે. સ્થાનિકો દ્વારા નો એન્ટ્રીમાં
મોટી માત્રામાં ડમ્પર ચાલકો આવી રહ્યા છે, તો કેવી રીતે આવી રહ્યા છે તે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને ઇન્ડિયા ન્યૂઝની ટીમ મારફતે તેઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે અને સમગ્ર આ વિસ્તારને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. કેમેરામેન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તાપી જિલ્લા સ્થિત પદમ ડુંગરી ઇકો ટુરિઝમ ખાતે વન વિભાગ અને સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા એક ઓર્ગેનિક વૈદિક રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં નાગલી અને ઓર્ગેનિક શાકભાજીઓ મિશ્રણ કરીને પિઝા તેમજ નૂડલ્સ બનાવવામાં આવી રહ્યા છે, જે ત્યાં ઇકો ટુરિઝમ પર ફરવા આવતા પર્યટકો માટે એક નવું ઓર્ગેનિક અને સ્વાસ્થ્યવર્ધક ભોજન ધીમે ધીમે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં આવેલા ઇકો ટુરિઝમ પોઈન્ટ એવા પદમ ડુંગરી કેમ્પ સાઇટ પર જિલ્લા વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ પોઈન્ટની આસપાસ ગામોમાં વસવાટ કરતા લોકો, જેમાં પણ ખાસ કરીને અહીંની આદિવાસી બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે અને અહીં આવતા પર્યટકોને સ્થાનિક સ્વાસ્થ્યપ્રદ ભોજન મળી રહે તે ઉદ્દેશ્યથી ઇકો ટુરિઝમ સાઇટમાં વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. અહીં સંપૂર્ણ આ વિસ્તારની આસપાસના ગામોમાં મળતા મિલેટ્સ અને ઓર્ગેનિક શાકભાજીમાંથી બનેલ વ્યંજન અહીં આવતા પર્યટકોને પીરસાય છે. આ માટે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ પોઈન્ટની આસપાસની બહેનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ બહેનો સ્થાનિક વ્યંજનોની સાથે સાથે રાગી એટલે કે નાગલીમાંથી પિઝા અને નૂડલ્સ બનાવી તેમાં ઓર્ગેનિક શાકભાજીઓનું મિશ્રણ કરીને ટેસ્ટ રસિયાઓને પીરસવામાં આવે છે. પદમ ડુંગરી અમારી જો ઇકો ટુરિઝમ સાઇટ છે, ત્યાં પદમ ડુંગરી એક ક્લસ્ટર જો છે એ આજીવિકા વૃદ્ધિ માટે બનાવવામાં આવેલા છે, જેમાં ઘણી બધી એક્ટિવિટીઝ ચાલુ કરવામાં આવી છે અને એમાંથી એક બહુ યુનિક આપણા વૈદિક રેસ્ટોરન્ટ છે. એ વૈદિક રેસ્ટોરન્ટમાં જો આયુર્વેદિક પદ્ધતિથી જો છે વ્યંજનો, જો કેવી રીતે એના જો બેલેન્સ બધા વ્યંજનમાં જો તમામ પ્રકારના કોમ્પોનન્ટ્સ આવે એના બેલેન્સ કેવી રીતે હોય એ પ્રકારની તાલીમ આપણે જો છે સ્થાનિક બહેનોને આપવામાં આવી અને એ બહેનો પછી તાલીમ આપ્યા પછી એ બહેનોને એ જો છે રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવ્યું. શહેરોમાંથી જો સુરત છે, બડોદરા છે, અમદાવાદ છે, ઘણા બધા પ્રવાસીઓ છે પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળની મુલાકાત લે છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ લોકોએ આ બહુ સારા એક ફીડબેક એ રેસ્ટોરન્ટ માટે આપેલું છે. અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે પદમ ડુંગરી ખાતે અને તેમાં અમારી જોડે 7 બહેનો કામ કરે છે. એમાંથી અમારી જોડે એક વિધવા બેન કામ કરે છે, જે એમના પતિનું એમની બેબી નાની હતી ત્યારનું અવસાન થયું છે, તો એમને આ જે એમાં આવે છે એમાં રોજગારી મળે છે, તો એમને ખૂબ સહાયરૂપ બની છે. અને અમારી બહેનો 7 બહેનો કામ એક નેચરલ પ્રોડક્ટ બી બનાવે છે અને 7 બહેનોને રોજગારી પણ મળે છે અને એમાં રાગીના પિઝા અને નૂડલ્સ પણ બનાવીને અમે ખવડાવીએ છીએ અને એ લોકોને ખૂબ જ ભાવે છે. ચાલુ કરવાનો ઉદ્દેશ એ જ છે કે જે અત્યારે બહાર જંક ફૂડ ખાઈને બધા બીમારો પડે છે, તો એમને એક હેલ્ધી ફૂડ મળે, એ જ અમારો ઉદ્દેશ છે. આદિવાસી પરંપરાગત વાનગીઓ સાથે જ મિલેટ્સ વાનગી બનાવીને અહીં આવતા પર્યટકો માટે અનોખું નજરાનું રજૂ કરાયું છે. નાગલી સહિતના ધાન્યમાંથી બનતી આવતી વાનગી પ્રવાસી માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રવાસીઓ આ સ્વાસ્થ્યવર્ધક અવનવી પ્રકારની વાનગી ખાઈ પોતાનો પ્રવાસ યાદગાર બનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ ભાજપના બંને મહિલા ઉમેદવારો ભાજપથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર વિજય માટે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે, ત્યારે આગામી 15 અને 16 એપ્રિલને બંને ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શક્તિ પ્રદર્શન બતાવશે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પોતાના પ્રચાર પ્રસાર તેજ બનાવી રહ્યા છે, તો બનાસકાંઠા જિલ્લામાં બંને મહિલા ઉમેદવારો દ્વારા અલગ અલગ અંદાજમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જે રાજકીય ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. આમ બંને ઉમેદવારો પોતાના વિજય માટે જિલ્લામાં ઠેર ઠેર પ્રવાસ કરી જાહેર સભાઓ તેમજ રેલીઓ કરી લોકો પાસે મત માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આગામી 15 એપ્રિલના દિવસે મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી કોંગ્રેસ પક્ષમાંથી પોતાના ઉમેદવારી નોંધાવશે, જ્યારે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી પણ 16 એપ્રિલે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન બતાવી ફોર્મ ભરવામાં આવશે.
આ બંને ઉમેદવારો આગામી દિવસોમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં કયા મહિલા ઉમેદવાર જીતીને બાજી મારશે. અને આપ સૌના આશીર્વાદ છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે જનતાનો પ્રેમ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધી લીડનું એ જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું. અને મારી આપ સૌને વિનંતી છે કે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે. આવતા મંગળવારે, આજે મંગળવાર છે, એવા આવતા મંગળવારે 16 એપ્રિલ 2024ના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું. માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે અને જાહેર સભામાં અને રેલીમાં મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવી હું આપ સૌને વિનંતી કરું છું. 16 એપ્રિલ મંગળવાર સવારે 8:30 વાગે LI પાર્ટી પ્લોટની સામે ડીસા હાઈવે પાલનપુર સ્થળ ખાતે આપ મોટી સંખ્યામાં બધાને લઈને ઉપસ્થિત રહો એવી હું અહીંયા વિનંતી કરું છું. સુરતમાં સ્વાઇન ફ્લૂનો કેસ ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં આશરે 80 વર્ષીય વૃદ્ધા જે ડિંડોલીમાં રહે છે અને છેલ્લા ઘણા સમયથી તબિયત ખરાબ હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે તંત્ર દ્વારા જ્યાં તે વૃદ્ધ મહિલા રહેતી હતી ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સુરત શહેરના ડિંડોલી ખાતે રહેતી 80 વર્ષીય વૃદ્ધ મહિલાની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી ત્યારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ગઈ હતી, જ્યાં સિવિલના ડોક્ટરોએ તેની તપાસ કરતા તેમાં સ્વાઇન ફ્લૂની અસર જોવા મળી હતી. ત્યારે રિપોર્ટ કરાતા વૃદ્ધ મહિલા સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે, જેના કારણે ઘણા સમય બાદ ફરી એકવાર સુરત શહેરમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ દસ્તક દીધી હોવાનું ખુલવા પામ્યું છે. સ્વાઇન ફ્લૂની અસરો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જ્યાં આ 80 વર્ષીય વૃદ્ધ મહિલા રહેતી હતી તે વિસ્તાર તથા તેની આજુબાજુના આશરે 200 જેટલા ઘરોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. હાલ આ મામલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે અને આવનારા સમયમાં સ્વાઇન ફ્લૂનો કેસ અન્ય કોઈમાં ન દેખાય તે માટે આરોગ્ય વિભાગે તપાસ પણ શરૂ કરી છે. સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે. અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે. સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે. એના ફેમિલી કોન્ટેક્ટ, એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ. તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે. અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ. હાલમાં ગરમીનો પ્રકોપ વધતા રોગચાળામાં વધારો નોંધાયો છે અને સરકારી હોસ્પિટલો અને સાથે જ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા એકાએક વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગે પણ સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાંધીનગરના નાયબ કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે વધુ એક ગુનો સારોલી પોલીસે દાખલ નોંધ્યો છે, જેમાં ચીટર મહિલા સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ કરવા આવી ત્યારે નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને લોકો સાથે ઠગાઈ કરતી મહિલાએ જ્વેલરના 12.50 લાખ ઠગ્યાનો મામલો હજી શાંત નથી થયો. એ સાથે અન્ય એક કેસ આ મહિલા વિરુદ્ધ નોંધાવા પામ્યો છે, જેમાં ચીટર મહિલાએ મોબાઈલ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવવા માટે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નાયબ કલેક્ટરની ઓળખ આપીને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કરી આરોપીને પકડી પાડી મોબાઈલ જપ્ત કર્યો હતો. જેમાં ચીટિંગના ગુનાની આરોપી મહિલા હેતલ સંજય પટેલ 30મી માર્ચે અડાજણ ખાતેથી રિક્ષામાં બેસી વ્યારા વતન જઈ રહી હતી. તે વેળાએ રસ્તામાં સહારા દરવાજાથી કડોદરા રોડ પર જતા બાઇક પર આવેલા બદમાશોએ તેનો મોબાઈલ હાથમાં ઝૂંટવી ભાગી ગયા હતા. ધોરણ 12 સુધી ભણેલી હેતલ પટેલે પોતે નાયબ કલેક્ટર હોવાનો દમ મારી પોલીસ સ્ટેશનમાં ભારે છમ પછાડા કર્યા હતા.
હજુ પણ આ મહિલા સામે બીજા ગુનાઓ નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે. ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે. છેલ્લા વર્ષ 2016થી તે નોકરી અપાવવાના નામે તો કેટલી જગ્યાઓ પોતે સરકારી ઓફિસર બની ચીટિંગ કરવામાં માહિર છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું અને 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ વસાહતમાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે દીનદયાળ વસાહતમાં આવેલા ચામુંડા ઇલેક્ટ્રોનિક સર્વિસની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીને આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેટ સર્વિસની દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું. પોલીસે અહીં રેડ કરી પ્રકાશ ઘટિક અને ભેરુલાલ ખટિક નામના 2 ભાઈની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા. બજાર ભાવ કરતાં વધુ ભાવ લઈને બંને આરોપીઓ જેની પાસે ગેસ સિલિન્ડર રજીસ્ટર નથી તેવા વ્યક્તિઓને ગેસનું વેચાણ કરતા હતા. કાપોદ્રા પોલીસને બંને આરોપીની ધરપકડ કરી દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.